નમસ્કાર મિત્રો. મિત્રો યહી હૈ સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે થોડીક ધર્મ વિશેની વાત કરવી છે. કોઈ પણ ધર્મ હોય, આ પૃથ્વી ઉપરનો કોઈ પણ ધર્મ હોય, એ ધર્મની ફરજ માનવતાના ધ્યાનમાં રાખી અને સદભાવ ફેલાવવાની હોય. ગરીબો શોષિતોને કંઈક માનવીય મદદ મળે અથવા તો એનો ઉદ્ધાર થાય, એનું કલ્યાણ થાય, એવો કંઈક માર્ગ ચીંધવાનું હોય. પરંતુ જો ધર્મના નામે ધતિંગ થાય, ધર્મના નામે બળાત્કાર થાય, ધર્મના નામે હત્યાઓ થાય, ધર્મના નામે દબાણો થાય, તો આ ધર્મ શું સંદેશો આપે? અને આ ધર્મના જે બની બેઠેલા ચોકીદારો હોય, એ કોઈ પણ ધર્મ હોય, હિન્દુ હોય, મુસલમાન, ખ્રિસ્તી હોય, શીખ હોય, એના બની બેઠેલા ચોકીદારો જો આ રીતનો આતંક ફેલાવે અને એ એક ડોન માફિયાની કક્ષામાં આવી જાય, તો આ દેશની પ્રજાનો જે ગરીબ શોષિત પીડિત વર્ગ છે, એ કોની પાસે ક્યાં આગળ કઈ રીતે કેવી આશા અપેક્ષા જાય? હમણાં જે સમાચાર બહાર આવ્યા છે કે અમદાવાદની અંદર મોઢેરા ખાતે આશારામનો જે આશ્રમ આવેલો છે, એ આશ્રમની અંદર 32 ગેરકાયદેસર બાંધકામો છે અને આ બાંધકામો તૂટવાના છે. એટલે બંને આશારામ આશ્રમ અને સરકારે બંને એવું નક્કી કર્યું કે આ બાબત ખોટી છે, આ જે બાંધકામો છે ખોટી છે. તો આ ધર્મની ફરજમાં આવતું હતું. એક સંસ્થાના બની બેઠેલા મહંતે આ રીતે ગેરકાયદેસર કબજો જમાવવો અને અબજો રૂપિયાની સંપત્તિ ઉહિયા કરી જવું એક કથિત મહંતની કક્ષામાં આવતું હતું, જેને ભારતના ન્યાયતંત્રએ બળાત્કારના ગુનામાં 1 કરતા વધારે વખત દોષિત સાબિત કર્યા છે, આજીવન કેદની સજા કરી છે. અને એવા આશારામે જામીન માટે 12 વખત અરજીઓ કરવા છતાંય નામદાર સુપ્રીમ કોર્ટે અને બીજી કોર્ટોએ આ અરજીઓ માન્ય નહોતી રાખી. છેલ્લે ભાઈશ્રીને જામીન મળ્યા છે, અત્યારે જામીન ઉપર છે અને એમનું જે કંઈ હશે ચાલતું હશે. પરંતુ એક બની બેઠેલો ગોડફાધર, જેનું આર્થિક સામ્રાજ્ય એક કોર્પોરેટ કંપની કરતા વધારે હતું અને એના કારણે એમનું પોતાના જે આર્થિક સામ્રાજ્ય હતું, કરોડો રૂપિયાનું ધિરાણ હતા, કરોડો રૂપિયાના રોકાણ છે, કરોડો રૂપિયાની આશ્રમો છે અને એમાં ઘણી બધી સંપત્તિ એમણે ગેરકાનૂની રીતે પચાવી પાડી છે. આશારામ ઉપર થયેલા કેસ અને એના સાક્ષીઓના કેટલાકની હત્યાઓ થઈ છે. આ એક ધર્મના બની બેઠેલા વડાનું આ કૃત્ય છે. અને સૌથી મોટો સવાલ એ છે કે આશારામમાં કોઈ એવું દેવત્વ હતું, એવું કોઈ દૈવી પરિબળ હતું અથવા તો એમની પાસે કોઈ ચમત્કારિક શક્તિ હતી, તો એમની સામે શા માટે કેસ નોંધાયો? શા માટે એ કેસની તપાસ કરનારી પોલીસ ભ્રમિત કેમ ના થઈ? ન્યાયાધીશોની જ્યારે કામ ચલાવી રહ્યા હતા ત્યારે ન્યાયાધીશોની ઉપર એમનો પ્રભાવ પડે અને ન્યાયાધીશોના મગજ કેમ બદલી નાખ્યા? પોલીસોનો મગજ કેમ ના બદલી નાખ્યા? એમણે એમની વિરુદ્ધમાં જેટલા પુરાવા એકત્ર થયા, આ પુરાવો જે તે જગ્યાએથી એમના પોતાના દૈવી પ્રભાવના કારણે કેમ નાશ ના થઈ શક્યા? એમના પોતાનામાં દૈવી પ્રભાવ હતો, એમનામાં એટલી મોટી શક્તિ હતી, એ લોકોને મોક્ષ આપવાની વાત કરતા હતા, લોકોને ઉદ્ધાર કરી દેવાની વાત કરતા હતા. એનામાં મેલી શક્તિ હોય તો એનો નષ્ટ કરી દેવાની વાતો કરતા, દાવા કરતા. અને એવા દાવાઓ કરીને અનેક ગરીબ શોષિત અને જે લોકો દુઃખી હતા, પીડિત હતા, એ લોકો કંઈક માર્ગ શોધવા ગયા હતા, એ લોકો કંઈક આશ્રય શોધવા ગયા હતા, કંઈક સાંત્વના મેળવવા ગયા હતા. એ લોકોને તેવું કંઈ ના મળ્યું. પરંતુ જ્યારે આશારામ ઉપર આપત્તિ આવી, તો જે ફરિયાદી દીકરીઓ હતી, એ દીકરીઓ અને કેમ એના મગજના ફેરવી નાખ્યા? માનો કે દીકરીઓ એની અંદર કોઈના કહેવાથી ફરિયાદ કરી, દબાણમાં આવીને ફરિયાદ કરી, તો આટલી બધી 1 કરતા અનેક પોલીસે આની અંદર તપાસ કરી છે, એક પણ પોલીસનું મગજ કેમ ના ફરી શક્યું? ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની અંદર જે તપાસ કરનાર અધિકારીઓ હતા, એની કેમ મગજ ના બદલી નાખ્યા? એની ઉપર ઓથોરિટી હતી અને જ્યારે એમણે ન્યાયની અરજીઓ રજૂ કરવાની હતી, તો એમણે એની વિધિવત પ્રોસિજર કરવાની હતી. સીધી ન્યાયાધીશના કોઈ પણ ન્યાયાધીશના હાથમાં એમણે અરજી નહોતી આપી. તો એ બધી લાંબી પ્રોસિજર હતી. તો આ બધી પ્રોસિજરોની અંદર
કેમ એને એમના મગજ ડાયવર્ટ કરવામાં, એ લોકોને માનસિક રીતે નિષ્ક્રિય કરી દેવામાં, એ લોકો એટલા બધા પ્રભાવિત થઈ જાય અને આશારામના પગોમાં પડી જાય, એવી પરિસ્થિતિ કેમ ના પેદા થઈ? આ દરેક બાબતો એવું પુરવાર કરે છે કે આશારામમાં એવી કોઈ દૈવી શક્તિ નહોતી, દેવત્વ નહોતું, માત્ર અને માત્ર શબ્દોના જોરે, માત્ર ને માત્ર શબ્દોના જોરે લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા. અને એના કારણે હવે એમણે ગેરકાનૂની પચાવી પાડેલી મિલકત પણ સરકાર તોડી નાખવાની છે. એટલે એ બાબત પર પુરવાર કરે છે કે એમણે જે કંઈ કર્યું તે ખોટું કર્યું હતું, અને આવું ખોટું કરનાર લોકોથી તમારે દૂર રહેવું જરૂરી છે. સાથે સાથે એ પણ એકદમ સિદ્ધ થયેલી બાબત છે કે આવા દેખાડા કરનારા અને આવા દેખાડા કરનારાઓના આશ્રય જનારા રાજકારણીઓ, આ દેખાડા કરનાર લોકો અને એના આશ્રય જનારા લોકો પણ 100% જુઠ્ઠા છે. એ આ દેશની ગરીબ શોષિત પ્રજાને બૌદ્ધિક રીતે ભ્રમિત કરી અને તમારું શોષણ કરી રહ્યા. આ લોકો તમારું શોષણ કરી રહ્યા. માટે આવા લોકોથી ચેતો અને આમનાથી દૂર રહેવું જોઈએ. એવું તમને યોગ્ય લાગે તો એ દિશામાં વિચારજો, અને વધારે યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને મોકલો અને એ લોકો પણ આવી બાબતે સભાન થાય. વધુ યોગ્ય લાગે તો તમને યોગ્ય લાગે એવી પોઝિટિવ કોમેન્ટ મોકલી આપશો. ફરી મળીશું. આવજો.